વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સિનોર તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની સાદલી સિનોર બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને વડોદરા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના તમામ ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ ચૂંટણીમાં બહુમતી સાથે જીત હાંસલ કરશે। હવે નજર રહેશે મતદાન અને પરિણામ પર, જ્યાં મતદારોનો ચુકાદો નક્કી કરશે સિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ। આ ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર અને તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એ બધી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે। એના જે વિકાસના કામો જે તાલુકામાં થયા છે એના સીધો ફાયદો અમને ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે। અમારા સાંસદ સભ્ય મનસુખભાઈ, અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા પણ જે મોટા મોટા કામો આ વિસ્તારને સિનોર તાલુકામાં જે કરવામાં આવ્યા છે એ વિકાસના કામોને અનુલક્ષીને અમે પ્રજા પાસે મત માંગવા માટે જવાના છે ને વિકાસના નામે અમે મત અમને 100% સિનોર તાલુકાની જનતા આપવાની છે અને આ વખતે અમે 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે। સાથે સાથે 2 જિલ્લા પંચાયતની બેઠકો પણ છે, સિનોર અને સાદલી, એ પણ બંને બેઠકો આગામી વર્ષે પણ અમારી જ હતી અને આ વખતે પણ અમે જાળવી રાખવાની બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થનાર છે।